નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સ સાવરકુંડલાની YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું કે રસાયણ વિજ્ઞાનનો પ્રથમ જે ચેપ્ટર આપણે ચાલુ છે ઘન અવસ્થાઓ તેનો ત્રીજો લેક્ચર. તો આજે આપણે જોવાનું છે આંતરઆણ્વીય આકર્ષણ બળોના આધારે સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ. તો મિત્રો આગળના લેક્ચરમાં આપણે જોયું કે ઘન પદાર્થોને બે રીતે વિભાજિત કરી શકાય, બે રીતે વર્ગીકરણ થાય. પ્રથમ છે સ્ફટિકમય ઘન પદાર્થો અને બીજું છે અસ્ફટિકમય ઘન પદાર્થો. તો સ્ફટિકમય ઘન પદાર્થ અને અસ્ફટિકમય ઘન પદાર્થ આ બંને વચ્ચેનો તફાવત છે એ આપણા જે બીજો લેક્ચર હતો અને આગળનો લેક્ચર તેમાં જોઈ લીધું. તો હવે આપણે જોઈશું કે આગળ સ્ફટિકમય જે પદાર્થો છે તેને પણ બીજા ચાર વિભાગમાં વિભાજિત કરી શકાય, તેને બીજા ચાર વિભાગમાં વર્ગીકૃત કરી શકાય. તો વર્ગીકૃત કર્યા છે આપણે તો શેના આધારે કર્યા છે? તો એનો આધાર છે મિત્રો આંતરઆણ્વીય આકર્ષણ બળ. તો આંતરઆણ્વીય આકર્ષણ બળના આધારે તેને ચાર બીજા વિભાગમાં તમે વિભાજિત કરી શકો. તો આજે આપણે એ જોઈશું. તો પ્રથમ પાઠ છે મિત્રો આણ્વીય ઘન. તો પહેલા વિભાગમાં જોઈશું આપણે કે આંતરઆણ્વીય આકર્ષણ બળના આધારે જે પહેલો પાઠ છે તે શું છે? આણ્વીય ઘન. તો આણ્વીય ઘનમાં આપણે જોઈશું કે ઘટક કણ શું હોય છે? અણુઓ. બધા જ આણ્વીય ઘન છે તેમાં ઘટક કણ શું હોય છે? અણુઓ. ઘટક કણ વિશે આપણે આગળ માહિતી મેળવી લીધી છે. તો આણ્વીય ઘન છે એમાં પણ બીજા ત્રણ પાર્ટ બને છે. તેમાં ત્રણ પાર્ટ પડશે. એક છે બિન ધ્રુવીય ઘન, બીજો છે ધ્રુવીય ઘન અને ત્રીજો છે હાઇડ્રોજન બંધ ધરાવતા ઘન. તેમાં પ્રથમ વિશે આપણે માહિતી મેળવીએ તો બિન ધ્રુવીય ઘન. તો બિન ધ્રુવીય ઘન છે મિત્રો તેમાં જોશું આપણે સ્ટેપ બાય સ્ટેપ કે બિન ધ્રુવીય ઘન છે એમાં આકર્ષણ બળો ક્યાં છે? તો બિન ધ્રુવીય ઘનમાં મિત્રો આકર્ષણ બળ છે વિક્ષેપણ અથવા તો લંડન બળો. હવે વિક્ષેપણ બળ અને લંડન બળ વિશે તમે આગલા ચેપ્ટરમાં જોઈ ગયા છો કે કેવા હોય છે? વીક હોય છે, બરાબર? સ્ટ્રોંગ હોતા નથી, થોડાક નિર્બળ બળ હોય છે. તો એ હોય છે વિક્ષેપણ બળ અથવા તો લંડન બળ, બરાબર? તો ઘટક કણ વચ્ચે જે આકર્ષણ બળ છે કેવું હશે? બિન ધ્રુવીય ઘનમાં વિક્ષેપણ અથવા તો લંડન બળ. હવે આગળ જોઈએ તો તેનો સ્વભાવ કેવો હોય છે? મૃદુ હોય છે, બરાબર? પોચા કહીએ ને આપણે એવી રીતે મૃદુ હોય છે અને વિદ્યુતના કેવા હોય છે? અવાહક હોય છે. મિત્રો આ ખાસ યાદ રાખજો કે બધા બિન ધ્રુવીય ઘન છે વિદ્યુતના કેવા હોય છે? અવાહક હોય છે. તો અહીંયા જો આપણે કે સ્વભાવે મૃદુ હોય છે અને વિદ્યુતના કેવા હોય છે? અવાહક હોય છે. એના પછી આગળ જોશું આપણે તેના ગલન બિંદુ. તો મિત્રો ખાસ યાદ રાખજો કે ગલન બિંદુ છે જે બિન ધ્રુવીય ઘનના કેવા હોય છે? ઘણા જ નીચા હોય છે. એના ગલન બિંદુ કેવા હોય? બધા નીચા હોય છે. અને હવે આપણે જોશું તેના ઉદાહરણો. તો બિન ધ્રુવીય ઘનના ઉદાહરણ કયા છે? તો કે H2, I2, CO2, Ar, CCl4 આ બધા શેના ઉદાહરણ છે? તો કે બિન ધ્રુવીય ઘનમાં H2 માં તમે જુઓ તો H વચ્ચે જે આકર્ષણ બળ છે H બે જોડાયેલા છે કયા બળના આધારે જોડાયેલા છે? તો તમે કહી શકો કે વિક્ષેપણ અથવા તો લંડન બળના આધારે. તો એમાં જ આપણે બીજો પાઠ જોશું ધ્રુવીય ઘન. ધ્રુવીય ઘન છે એનો પાઠ છે તો કે આણ્વીય ઘનનો જ એક પ્રકાર છે. તો ધ્રુવીય ઘન છે એમાં આકર્ષણ બળ શું હશે મિત્રો? તો કે દ્વિધ્રુવ આકર્ષણ બળ. તો અહીંયા જુઓ તમે દ્વિધ્રુવ આકર્ષણ, બરાબર? આંતર આકર્ષણ છે એ શું છે? એનું આકર્ષણ બળ છે. બે ઘટક કણો છે ને તો આનાથી જોડાયેલા હશે. આના આધારે જ આપણે આ બધું વર્ગીકરણ કહીએ છીએ આકર્ષણ બળના આધારે. તો તેનો મિત્રો સ્વભાવ જોઈએ આપણે તો તેનો સ્વભાવ કેવો હોય છે? મૃદુ હોય છે. આગળનાની જેમ જ આ સ્વભાવ કેવો હોય છે? મૃદુ હોય છે અને વિદ્યુતના કેવા હોય છે? અવાહક હોય છે, બરાબર? તો આગળનું ગલન બિંદુ જોઈએ તો ગલન બિંદુ પણ કેવા છે? નીચા ધરાવે છે, બરાબર? તો આ બધામાં સેમ જ આવશે લગભગ કે ગલન બિંદુ નીચા, સ્વભાવ કેવા હોય છે? મૃદુ અને વિદ્યુતના કેવા હોય છે? અવાહક હોય છે. તો આના ઉદાહરણ જોઈએ મિત્રો તો કે HCl, SO2 અને NH3. તો આ બધા તમને પૂછે કે HCl શેનું ઉદાહરણ છે? તો કે ધ્રુવીય ઘનનું, બરાબર? ધ્રુવીય ઘન શેનો પાર્ટ છે? તો કે બિન ધ્રુવીય ઘનનો પાર્ટ છે, બરાબર? તો આના ઉદાહરણ આપણે જોઈ લીધા. હવે આનો ત્રીજો પાર્ટ જોઈએ આપણે હાઇડ્રોજન બંધ ધરાવતા ઘન. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો કે હાઇડ્રોજન બંધ ધરાવતા ઘન એટલે શું? તો કે તેમાં આકર્ષણ બળ ક્યાં હોય છે? તો કે હાઇડ્રોજન બંધ નામ ઉપરથી જ આપણને ખબર પડે કે હાઇડ્રોજન બંધ ધરાવતા ઘન હોય એમાં આકર્ષણ બળ કેવું છે? તો કે હાઇડ્રોજન બંધ. હાઇડ્રોજન બંધ કેવો હોય છે? સ્ટ્રોંગ હોય છે, આપણને ખબર છે. તો તે સ્વભાવે કેવા હોય છે? સખત હોય છે. જો અહીંયા આપણે ચેન્જ આવ્યો થોડો કે આગળના બંને હતા કેવા? તો સ્વભાવે મૃદુ હતા પણ અહીંયાનો સ્વભાવ કેવા હોય છે? સખત હોય છે અને વિદ્યુતના તો અવાહક હોય છે, બરાબર? અને તેના ગલન બિંદુ વિશે વાત કરીએ તો નીચા ગલન બિંદુ ધરાવે છે. નાનું એક્ઝામ્પલ મોસ્ટ ફેમસ છે, બધા જાણે જ છે. એનું ઉદાહરણ કયું છે? H2O જે બરફમાં ફોર્મમાં હોય છે ને, બરફના સ્વરૂપમાં તે તેનું ઉદાહરણ હોય છે, બરાબર? તો પ્રથમ આપણે જોયું આણ્વીય ઘન. એના બીજા ત્રણ પ્રકાર હતા: બિન ધ્રુવીય
ધ્રુવીય ઘન અને હાઇડ્રોજન બંધ ધરાવતા ઘન. હવે બીજું આપણે જોઈશું કે આયનીય ઘન. આ એનો બીજો પ્રકાર છે, બરાબર? તો આયનીય ઘન છે એમાં ઘટક કણ શું હશે મિત્રો? તો કે ઘટક કણ શું હશે? આયન હશે, બરાબર? નામ ઉપરથી જ ખબર પડે કે આયનીય ઘન તો આયન થી છે, બરાબર? તો આયન શું હશે? આનો ઘટક કણ હશે. આગળ જોઈએ કે આકર્ષણ બળ કેવું હશે? તો કે આયનીય ઘનમાં આકર્ષણ બળ હોય છે કુલંબિક અથવા તો સ્થિર વૈદ્યુતીય આકર્ષણ બળ. મિત્રો ખાસ યાદ રાખજો, એમસીક્યુ માં પણ પૂછાય છે કે આયનીય ઘન હોય તેમાં આકર્ષણ બળ કેવું હોય? તો કે કુલંબિક અથવા તો સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ. ઓકે, તો હવે આપણે એનો સ્વભાવ જોઈએ. આપણે તો સ્વભાવ કેવો છે? સખત પણ બરડ. આપણે ખાસ યાદ રાખજો કે તે સ્વભાવ કેવો હોય છે? સખત તો હોય છે પણ કેવા હોય છે? બરડ. બરડ એટલે બરડતાનો ગુણધર્મ તમને ખબર છે. બરડ એટલે કેવા? બટકી જાય, બરાબર? તો એ કેવા હોય છે? બરડ હોય છે. તો એના ગલનબિંદુ વિશે વાત કરીએ તો ગલનબિંદુ કેવા હોય છે? ઊંચા હોય છે અને ઘન અવસ્થામાં અવાહક પરંતુ પીગલિત અને જલીય દ્રાવણમાં વિદ્યુતના વાહક હોય છે. આ મિત્રો ખાસ યાદ રાખજો કે જો તમને આયનીય ઘનની વાહકતા પૂછે, વિદ્યુત વાહકતા, તો તમે શું કહી શકો? તો કે આયનીય ઘન હોય છે એ ઘન અવસ્થામાં તો વિદ્યુતના અવાહક હોય છે પણ પીગલિત અવસ્થા અથવા તો જે જલીય દ્રાવણ તેનું બનાવવામાં આવે તો તે કેવા થઈ જાય છે? વિદ્યુતના વાહક થઈ જાય. તો મિત્રો આનું કારણ શું? તો કે ઘન અવસ્થા જ્યારે હોય છે તેમાં કોઈ ફ્રી ઇલેક્ટ્રોન, બરોબર, ફ્રી આયન કોઈ હોતા નથી. તો જો ફ્રી આયન જ નહીં હોય તો વિદ્યુતનું વહન નહીં કરી શકે. પણ જેવા તે પીગલિત અવસ્થામાં આવે છે અથવા તો તમે તેનું જલીય દ્રાવણ બનાવો છો તો વિદ્યુત પાસ કરવા માટે, બરોબર, એમાં આયન ફ્રી થઈ જાય છે એટલે શું કરશે? વિદ્યુતનું વહન કરશે. તો મિત્રો ખાસ યાદ રાખજો કે ઘન અવસ્થામાં અવાહક પરંતુ વિદ્યુત અને જલીય દ્રાવણમાં કેવા હોય છે? વિદ્યુતના વાહક હોય છે. એના પછી આગળ જોશું આપણે કે ઉદાહરણ. કયા ઉદાહરણ છે આયનીય ઘનના? તો આપણને ખબર છે આપણે Na+Cl NaCl MgO ZnS આ બધા શેના ઉદાહરણ છે? તો કે આયનીય ઘન. આયનીય ઘનમાં ઘટક કણ શું? તો કે આયન. આકર્ષણ બળ કેવું? તો કે કુલંબિક અથવા તો સ્થિર વિદ્યુતીય. ઉદાહરણ કયા? તો કે NaCl MgO અને ZnS. સ્વભાવ કેવો? તો કે સખત પણ બરડ. અને વિદ્યુતીય વાહકતા ખાસ આમાં પૂછે તો વિદ્યુતીય વાહકતામાં શું આવશે? તો કે ઘન અવસ્થામાં અવાહક પરંતુ પીગલિત અને જલીય દ્રાવણમાં કેવા હોય છે? વાહક હશે, બરાબર? તો હું થોડી વાર માટે અહીંયા સાઈડમાં જાઉં છું તો તમે આ બંને પાર્ટના પુશ કરી અને આનો સ્ક્રીનશોટ પાડો જેથી તમને લખવામાં સરળતા રહે. પછી આપણે આગળનો પાર્ટ જોઈશું. તો સ્ક્રીનશોટ લઈ લીધો હશે તમે. તો હવે આપણે આગળ જોશું કે આગળ આપણે કયો ભાગ જોયા કે એક આયનીય ઘન અને બીજું આયનીય ઘન. તો હવે આનો આપણે ત્રીજો પાર્ટ જોશું, ધાત્વિક ઘન. મિત્રો બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને સમજવા જેવો પાર્ટ છે. થોડું કન્ફ્યુઝન ઘણા બધાને આમાં ક્રિએટ થાય છે કે આ શું કહેવા માંગે છે. તો ધાત્વિક ઘન મિત્રો જુઓ તમે ફર્સ્ટ તમે જુઓ કે ઘટક કણ. તો આપણે તો લાઈન શું કહેવા માંગે? ઘટક કણ શું હોય એમાં? તો કે બિન સ્થાનીકૃત ઇલેક્ટ્રોનના સમુદ્રમાં ધન આયન. મિત્રો ખાસ યાદ રાખજો, આ પૂછાય છે એક્ઝામમાં કે ધાત્વિક ઘનનો ઘટક કણ શું હોય? તો ઘટક કણ કેવો હશે? તો કે બિન સ્થાનીકૃત ઇલેક્ટ્રોનના સમુદ્રમાં ધન આયન, બરાબર? તો એમાં જે આકર્ષણ બળ હોય કેવું છે? નામ ઉપરથી ખબર પડે કે ધાત્વિક બંધ હશે, બરાબર? ધાત્વિક બંધ હશે એ આકર્ષણ બળ છે. શેમાં? તો કે ધાત્વિક ઘનમાં. હવે મિત્રો ખાસ વાત યાદ રાખજો આ પોઈન્ટ કે ધાતુઓ છે એ ધન આયનોના ક્રમબદ્ધ સમૂહો હોય છે. મિત્રો ખાસ યાદ રાખજો કે કોઈ પણ ધાતુ છે એ શું છે? તો કે ધન આયનોના ક્રમબદ્ધ સમૂહ હોય છે અને તેઓ મુક્ત ઇલેક્ટ્રોન સમુદ્રથી એક સાથે જોડાયેલા હોય છે. આપણે ધન આયનો હોય છે એકબીજા સાથે જોડાયેલા કેવી રીતે હોય? તો કે એમાં જે મુક્ત ઇલેક્ટ્રોન હોય છે એના દ્વારા બધા કેવા હોય છે? જકડાયેલા અથવા તો જોડાયેલા હોય છે, બરાબર? હવે તેના સ્વભાવ વિશે વાત કરીએ આપણે તો કે સ્વભાવ કેવા હોય છે? સખત પણ ટીપાવ અને તન્ય હોય છે. આ ધાતુની ખાસ વિશેષતા છે, તમને ખબર હોય છે કે બધી ધાતુઓ કેવી હોય? સ્વભાવ તો સખત હોય પણ તમે એને ટીપી શકો, બરાબર? તન્યતાનો ગુણધર્મ પણ એમાં હોય છે, બરાબર? તમે શકો ને કોઈ પણ ધાતુ હોય, તમે ધાતુ લઈ લો, લોખંડ છે તો લોખંડને તમે ટીપી શકો, બરાબર? તો આ શું છે? ગુણધર્મ છે કે સ્વભાવ સખત પણ ટીપાવ હોય છે અને તન્ય હોય છે. હવે એના ગલનબિંદુ વિશે વાત કરીએ તો કે ગલનબિંદુ કેવા હોય છે? ઊંચા હોય છે. આ ખાસ યાદ રાખજો, કોઈ પણ ધાતુ છે ધાતુનું ગલનબિંદુ કેવું હોય? ઊંચું હોય છે, બરાબર? તો ગલનબિંદુ કેવા હોય છે? ઊંચા. અને ઘન અને પીગલિત અવસ્થામાં વિદ્યુતના કેવા હોય છે? વાહક હોય છે. આ બધે આ વાત તમને ખબર છે કે ધાતુઓ છે એ ઘન અને પીગલિત અવસ્થામાં કેવી વિદ્યુતની વાહક. એટલા માટે જ આપણે ઘરમાં જે ઇલેક્ટ્રિસિટી હોય એના તાર તમે જોયા હશે ને,
ટીનના હોય, ચાંદીના હોય, બરાબર? ચાંદીના તો ના હોય આપણે, પણ ટીન મોસ્ટ ઓફ ટીન હોય છે. આ બધી કોઈ પણ ધાતુ, લોખંડ છે, આ લોખંડ એ કેવું છે? વિદ્યુતનું વાહક છે. શોર્ટ લાગે ને લોખંડમાં, બરાબર? તો વિદ્યુત શું દર્શાવે? વાહકતા છે, બરાબર? વિદ્યુતની વાહકતા શા માટે છે? તો કે તેમાં મુક્ત ઇલેક્ટ્રોન છે ને, મુક્ત ઇલેક્ટ્રોન શું કરે? વિદ્યુતનું વહન કરે છે, બરાબર? તેના ગલન બિંદુ ઊંચા દર અને વિપરીત અવસ્થામાં વિદ્યુતના વાહકો છે. હવે એના ઉદાહરણ જોશું મિત્રો. Fe, Ca, Mg અને Ag આ બધી ધાતુઓ છે, બરાબર? કોઈ પણ ધાતુનું ઉદાહરણ તમે આમાં લઈ શકો કે જેનું ઉદાહરણ છે ધાત્વિક ઘનનું, બરાબર? અને બીજી એક વાત કહી દઉં મિત્રો કે અહીંયા જે મુક્ત ઇલેક્ટ્રોનની વાત થઈ ને આપણે, તો મુક્ત ઇલેક્ટ્રોન શું કરે? તો કે મુક્ત ઇલેક્ટ્રોનના લીધે જ તે બધી ધાતુઓ હોય છે તમને જો ચળકાટ ધરાવતી હોય છે, તો ધાતુઓમાં જે ચળકાટનો ગુણધર્મ હોય છે શાના લીધે હોય છે? તો કે મુક્ત ઇલેક્ટ્રોનના લીધે. અને બીજી વાત છે કે ધાતુઓમાં જે રંગ આપે છે, તો ધાતુઓમાં રંગ કોના લીધે હોય છે? તો કે મુક્ત ઇલેક્ટ્રોનના લીધે જ ધાતુઓ રંગ દર્શાવે છે. તો આ તો ખાસ યાદ રાખજો કે મુક્ત ઇલેક્ટ્રોનના લીધે ધાતુઓ ચળકાટ અને રંગ દર્શાવે છે. એક વાતમાં તમને ક્યાંક MCQ માં પૂછી દે. તો હવે છેલ્લો ચોથો પ્રકાર જોશું આપણે સહસંયોજક બંધ, બરાબર? તો સહસંયોજક બંધ ધરાવતા જે ઘન હશે એમાં ઘટક કણો ક્યાં હશે મિત્રો? તો ઘટક કણો પરમાણુઓ હશે. આ વસ્તુ ખાસ યાદ રાખજો કે તેમાં બધા સહસંયોજક બંધ ધરાવતા ઘન હશે એમાં ઘટક કણો શું હશે? પરમાણુઓ હશે. પછી વાત કરીએ એમાં આકર્ષણ બળની. ખાસ આકર્ષણ બળ નામ પરથી જ ખબર પડે સહસંયોજક બંધ ધરાવતા છે એટલે આકર્ષણ બળ શું હશે? તો સહસંયોજક બંધ. સહસંયોજક બંધથી એકબીજા વચ્ચે જોડાયેલા છે એકબીજા સાથે, બરાબર? હવે એમાં સ્વભાવ વિશે વાત કરીએ તો સ્વભાવ કેવા હોય છે? કઠણ હોય છે. પણ અહીંયા ખાસ યાદ રાખજો કે ગ્રેફાઇટ કેવું છે? અપવાદ સ્વરૂપ છે. ગ્રેફાઇટ કેવું હોય છે? બરાબર? મૃદુ હોય છે, બરાબર? બીજા બધા સહસંયોજક બંધ ધરાવતા ઘન કેવા હોય છે? કઠણ હોય છે. પણ ગ્રેફાઇટ કેવું છે? અપવાદ છે. એક્ઝામમાં મિત્રો અપવાદ જ વધારે પૂછાતા હોય છે. તો આ ગ્રેફાઇટનો અપવાદ ખાસ યાદ રાખજો. ગ્રેફાઇટ કેવું છે? મૃદુ છે. અને ગ્રેફાઇટ મિત્રો વધારે ટેક્નિકમાં પણ જોશો એક આ સ્તર વાળો છે, લેયર ઉપર લેયર, એના ઉપર લેયરો છે, બરાબર? તો ગ્રેફાઇટ કેવું છે? મૃદુ છે. એના લીધે શું થાય? એકબીજા ઉપર લેયર સરકવા લાગે, બરાબર? એના લીધે તમે જોયું છે ગ્રેફાઇટનો જે સારું ઊંજણ તરીકે તેનો પણ ઉપયોગ થાય છે ગ્રેફાઇટનો, બરાબર? આગળ જોશો એના ગલન બિંદુ છે. તો બધાને ખબર છે કે સહસંયોજક બંધ હોય એટલે ગલન બિંદુ કેવા હોય? ઘણા જ ઊંચા હોય, બરાબર? તો ગલન બિંદુના ઘણા જ ઊંચા છે એમાં કોઈ અપવાદ છે નહીં. પણ વિદ્યુતીય વાહકતામાં ખાસ અપવાદ છે કે વિદ્યુતીય વાહકતા કેવી છે? અવાહક હોય છે બધા. પરંતુ ગ્રેફાઇટ એમાં પણ અપવાદ છે. ગ્રેફાઇટ કેવું છે? વાહક છે. એનું કારણ શું છે? કે તે મુક્ત ઇલેક્ટ્રોનની વાત કરે ને કે તેનું બંધારણ જોશો લેયર ઉપર લેયર, સ્તર ઉપર સ્તર છે. એમાં જે ચોથો ઇલેક્ટ્રોન છે કેવો હોય છે? મુક્ત ઇલેક્ટ્રોન એકબીજા સાથે જોડાયેલો હોય છે. તો એના દ્વારા શું થાય? વિદ્યુતનું વહન થાય છે. એટલે ગ્રેફાઇટ કેવો છે? વિદ્યુતનો વાહક છે. ગ્રેફાઇટ કેવું છે? અપવાદ છે મિત્રો સહસંયોજક બંધમાં, બરાબર? તો બીજી જે વાહકતા આપણે જોઈએ કે બીજા બધા કેવા છે? અવાહક. પરંતુ ગ્રેફાઇટ કેવું છે? વાહક છે, બરાબર? તો હવે એના ઉદાહરણ વિશે જોઈએ આપણે. ઉદાહરણ તો SiO2 છે, SiC છે, પછી કાર્બન જે હીરાના સ્વરૂપમાં છે, બરાબર? અને કાર્બન જે ગ્રેફાઇટના સ્વરૂપમાં છે, બરાબર? તો હીરો હશે કેવો હશે? સખત હશે ને એકદમ. પણ ગ્રેફાઇટ કેવું હોય છે? મૃદુ હોય છે. એટલે આ ગ્રેફાઇટનો અપવાદ એક યાદ રાખજો, બરાબર? તો આજે આપણે ચાર પાર્ટ વિશે વાત કરી. પ્રથમ જોયું આપણે આણીય ઘન, બીજું જોયું આપણે આયનીય ઘન, ત્રીજું જોયું ધાત્વિક ઘન અને ચોથું જોયું સહસંયોજક ઘન, બરાબર? ચાર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 5 માર્કમાં આખો પ્રશ્ન પૂછાય છે કે આંતરઆણ્વીય આકર્ષણ બળના આધારે સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ સમજાવો. તો તમારે આ ચાર પાઠ લખવા પડે. એના આકર્ષણ બળો, એના સ્વભાવ, એના ઉદાહરણો, વિદ્યુતીય વાહકતા અને ગલન બિંદુ, આટલા પોઈન્ટ તમારે ખાસ એમાં મેન્શન કરવા પડે તો પૂરા માર્ક તમને આવે, બરાબર? તો થોડી વાર હું દૂર જાઉં છું, બરાબર? આપણે ચાર જોઈ લીધા. અહીંયાનો પણ વિડિયો પુશ કરી અને સ્ક્રીનશોટ લઈ લો અને ત્યારબાદ આખા બોર્ડનો પણ એક વિડિયો પુશ કરી અને સ્ક્રીનશોટ લઈ લો જેનાથી તમને આગળ જ્યારે તમે નોટ્સ બનાવતા હોય ત્યારે ખબર પડે તમને